સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના મહત્વપૂર્ણ સમાચાર સાથે આપણે વાત કરીશું સુપર 6 માં અલગ અલગ મુદ્દાઓની। તો રાજકોટના મોટા સમાચારથી આપણે શરૂઆત કરી છે। હવે જોઈએ કે આજે બીજા કયા એવા મુદ્દાઓ છે જે દિવસ દરમિયાન 6 વાગ્યા સુધી ચર્ચામાં રહ્યા છે। તો ખ્યાતિકાંડની તપાસમાં શું સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે? અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। તો વિદ્યાર્થીને રેંસી નાખનારો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ કેવી રીતે સકંજામાં આવ્યો? શું છે રાજસ્થાનનો થપ્પડકાંડ, જે બાદ ટોંકમાં ફાટી નીકળી હિંસાનું કેવું તાંડવ સર્જાયું તેના દ્રશ્યો તમને બતાવીશું। અને આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 અલગ અલગ મુદ્દાઓ પર। તો આજે પહેલા મુદ્દામાં આપણે વાત કરવાની છે ખ્યાતિકાંડની। મંજૂરી વગર જ ધમધમતી હોસ્પિટલે કેમ્પને કમાણીનું સાધન બનાવી કેવી રીતે મેડિકલ ટુરિઝમની ખ્યાતિ ખરડી છે તે તમને બતાવીશું। સાથે જ આ ઘટનાને લઈને હવે ગુજરાતમાં કેવા ઉગ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે તે જોઈશું। તો આજના બીજા મુદ્દામાં આપણે જોઈશું અને વાત કરવાની છે કાતિલ કોન્સ્ટેબલની ક્રાઇમ કુંડળીની। ભક્ષક બનેલા રક્ષકે જ કેવી રીતે બેરહેમીપૂર્વક એક વિદ્યાર્થીને રેંસી નાખ્યો તે તમને જણાવીશું। સાથે જ પોલીસ કેવી રીતે ગણતરીની કલાકોમાં જ હત્યારા કોન્સ્ટેબલ સુધી પહોંચી તે જોઈશું। તો આજના ત્રીજા મુદ્દામાં આપણે વાત કરવાની છે ટોંકમાં હિંસાના તાંડવની। એસડીએમને થપ્પડ મારનાર ધારાસભ્યની ધરપકડ બાદ કેવી રીતે સમગ્ર રાજસ્થાનમાં અરાજકતા સર્જાઈ છે તેના દ્રશ્યો જોઈશું। તોફાની તત્વોએ એવો ઉત્પાત મચાવ્યો કે પોલીસના નાકે પણ દમ આવી ગયો। ચોથા મુદ્દામાં અમે તમને બતાવીશું એક એવી જેલ કે જ્યાં માનવ ભક્ષીને ધકેલી તેને ફટકારવામાં આવે છે આજીવન કેદની સજા। કેવી છે આ અનોખી જેલ અને શું છે તેની વિશેષતા તે જોઈશું। અને લોકોને ખૌફમાંથી મુક્ત કરવા કેવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તે જાણીશું। પાંચમા મુદ્દામાં વાત કરીશું સુરેન્દ્રનગરમાં યોજાયેલા એક એવા સુંદર પ્રસંગની કે જેમણે હિન્દુ મુસ્લિમ એકતા અને માનવતાની પ્રસરાવી છે અનેરી મહેક। આ પ્રસંગ અન્ય લોકો માટે પણ કેવી રીતે પ્રેરણારૂપ બને છે તે નિહાળીશું। તો આજના અંતિમ મુદ્દામાં આપણે વાત કરવાની છે વડતાલ ધામમાં ઉજવાઈ રહેલા દ્વિશતાબ્દી મહોત્સવની। દેશ વિદેશના લાખો ભક્તો કેવી રીતે મહોત્સવનો લાવો લઈ રહ્યા છે તે તમને બતાવીશું અને સાથે જ મહોત્સવના વિવિધ કાર્યક્રમો અને તેની ખાસિયત પણ જાણીશું।